ગૌરી વ્રતમાં કુંવારિકા બાળાઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રંગ આયરે, રાજેશભાઈ આયરે તથા શ્રી સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રતના જાગરણ નિમિત્તે સુભાનપુરા વિસ્તારમાં આવેલ મૂવી ટાઈમ થિયેટર ખાતે હિન્દી ફિલ્મ સરફેરા દર્શાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। દિવસ દરમિયાનના તમામ શો બુક કરી 5000 જેટલી ગૌરી વ્રત કરતી કુંવારિકાઓ બાળાઓને ફિલ્મ નિહાળવાની વ્યવસ્થા સાથે જ તેમને ગૌરી વ્રતમાં આરોગી શકાય તેવા આઈસ્ક્રીમ અને વેફરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ કાર્યક્રમની શરૂઆત મંગલદેવ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે સયાજગંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેયુર રોકડિયા, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર પિંકીબેન સોની, ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના મહામંત્રી રાકેશ સેવક, સોશિયલ મીડિયા ફેમ ગ્રીવા કંસારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ટીમ સાઈનાથ એજ્યુકેશન અને આયોજક રાજેશ આયરે, યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે, પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આયરે, હેમલતાબેન ગૌર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ પણ શુભ શરૂઆત કાર્યક્રમમાં જોડાયા હતા। દીપ પ્રાગટ્ય બાદ ગૌરી વ્રત કરતી બાળાઓને વેફર અને આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેમને હિન્દી મોટિવેશનલ ફિલ્મ સરફેરા બતાવવામાં આવી હતી। ગૌરી વ્રત કરતી બાળાઓ માટે ઘરેથી લઈ જઈ તેમને ફિલ્મ બતાવી ખાવું આપીને પુનઃ ઘરે પહોંચાડવાની વ્યવસ્થા જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમના માધ્યમ દ્વારા કરવામાં આવી હતી। मदार कसा आहेस तू रे? मी मस्त. तू? अरे मी मस्त पैकी उडतोय। आई नाही का? आई कुठे? आली आली पीछे. जल्दी बोला सर 2 मिनिट बचे। સમગ્ર વડોદરા શહેર ધર્મની નગરી છે, સંસ્કારી નગરી છે। છેલ્લા 25 વર્ષથી દરેક મા બાપને હું વંદન કરું છું કે પોતાની સોના જેવી દીકરીઓ અમને સોંપી દે છે। અને આજે 4 દિવસ પછી જે જોવો છો કે મીઠા વગરનો ઉપવાસ કરવો, એક દિવસ મીઠું ના ખાઈએ અને અનાજ ના ખાય તો શું હોય। આજે આ દીકરીઓ 5 દિવસ સુધી જ્યારે ઉપવાસ કરતી હોય તો આજનો છેલ્લો દિવસ છે। સંપૂર્ણ દિવસ આજે મૂવી સિનેમાની અંદર સરફેરા જે પિક્ચર છે, મોટિવેશન ફિલ્મ છે અક્ષય કુમારનું, અને આજે એને મોટિવેશન આપવા માટે તમે જોઈ રહ્યા છો કે વડોદરા શહેરના ધારાસભ્ય હોય, મેયર સાહેબ હોય, તો સાથે સાથે અહીંના આમના જુઓ છો કે એ લોકોને અવેરનેસ માટે પણ આજે અમારા ડૉક્ટર ડોલીબેન સાથે એમના જીયા મેડમ, આ બધા જ લોકો પણ આજે એમને બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર વિશે પણ માહિતી આપી। તો સમાજ સાથે સાથે, ધર્મ સાથે સાથે, રાષ્ટ્ર સાથે સાથે એમના સ્વાસ્થ્યની પણ ચિંતા કરીને આજે તમે જુઓ છો 5 થી 7 હજાર છોકરીઓ સવારે 9 વાગ્યાથી માંડીને રાત્રે 9 વાગ્યા સુધી, અને ધન્ય છે એમના મા બાપને કે આવી દીકરીઓને સંસ્કાર તરફ વળાઈ રહ્યા છે। અને અમે તો ફક્ત અને અમારા માટે જે એટલી જવાબદારી હોય છે એ જવાબદારી ભગવાન સંપૂર્ણ કરે છે। તો આજના દિવસે ગૌરી વ્રત નિમિત્તે દરેક દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છા, અને એમના મા બાપને પણ વંદન કરું છું કે એ લોકો દર વર્ષે આજે 25 વર્ષથી કન્ટિન્યુ દીકરીઓ પણ આજે અમારા ત્યાં આવે છે। સાથે સાથે શ્રીરંગ છે અને સમગ્ર સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ યુવાનોને, તમામ અમારા કાર્યકર્તાઓને ખૂબ ધન્ય છે। દર વખતની જેમ આ વર્ષે પણ ગૌરી વ્રત નિમિત્તે બાળાઓને પિક્ચર બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। વિસ્તારની જે પણ દીકરીઓ છે, જે કુંવારિકાઓ દીકરીઓ છે, તેમને પિક્ચરનું અહીંયાથી આયોજન કરવામાં આવ્યું છે। એવી જ રીતે આજના દિવસે મોટી સંખ્યામાં અમારે મૂવી ટાઈમની અંદર સરફેરા મૂવી, જે અક્ષય કુમારનું જે પિક્ચર બનાવવામાં આવ્યું છે, જે મોટિવેશન મૂવી છે, આ જે પિક્ચર બતાવવાનું જે આયોજન હોય છે, તમામ માઇક્રો પ્લાનિંગ કરવામાં આવે છે, અને માઇક્રો પ્લાનિંગ બાદ જ આ પિક્ચરનું એક આયોજન થતું હોય છે। એવી રીતે આજના દિવસે જે પણ અહીંયા દીકરીઓ આવી છે તે તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે તેમના માતા પિતાનો પણ એટલે આભાર માનું છું કે જ્યારે કહેવાય કે છેલ્લા કેટલાય વર્ષોથી જે દીકરી પિક્ચર જોવા આવતી હતી પહેલાંના સમયમાં, આજે એમની પણ દીકરીઓ પિક્ચર જોવા આવે છે। તો તે તમામ લોકોએ આટલા વર્ષોથી જે વિશ્વાસ આપ્યો છે તે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે આજના દિવસે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, પૂર્વ સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ, સાથે વડોદરા શહેર મહામંત્રી રાકેશભાઈ સેવક, અને અહીંયાથી જે ડૉક્ટર આજના દિવસે અહીંયા તમામ જે છોકરીઓ છે તેમને મોટિવેશન પૂરું પાડવા માટે ડૉક્ટર ડોલીબેન અને તેમની સાથે
ની જે ટીમ છે અહીંયાથી તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા. સાથે સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટના તમામ જે યુવાન કાર્યકર્તાઓ છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું.